નમસ્કાર મિત્રો, જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ, જ્યારે આપણે કોઈની સાથે 7 ફેરા લઈએ છીએ, ત્યારે આપણે અગ્નિને સાક્ષી માનીને એક વચન આપીએ છીએ. આપણે કહીએ છીએ કે આપણે 7 જન્મો સુધી એકબીજાનો સાથ નિભાવશું. એક પતિ કે પત્ની પોતાના જીવન સાથી વગર એક દિવસ પણ પસાર કરવાની કલ્પના નથી કરી શકતા. આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે જે માણસ આજે મારા સુખ દુઃખનો સાથી છે તે મર્યા પછી પણ મારો જ રહેશે. આપણે અવારનવાર કહીએ છીએ કે આપણે સાથે જીવીશું અને સાથે જ મરીશું, પરંતુ શું તમે ક્યારેય શમશાનમાં સળગતી ચિતાને ધ્યાનથી જોઈ છે? જ્યારે લાકડાના તે ઢગલા પર કોઈનું શરીર બળીને રાખમાં બદલાઈ રહ્યું હોય છે, ત્યારે શું ત્યાં ફક્ત તે શરીર જ સળગે છે? ના, એ આગમાં તે બધા જ વચનો પણ બળી જાય છે જે ક્યારેય અગ્નિના ફેરા લેતી વખતે લેવામાં આવ્યા હતા. તે રાખની સાથે 7 જન્મોનો તે ભ્રમ પણ હવામાં ઉડી જાય છે, જેને આપણે આખી જિંદગી સાચું માનીને હૃદયે લગાવીને બેઠા હતા. આજે આપણે ગરુડ પુરાણના એ સૌથી કડવા અને ગહન સત્યનો સામનો કરશું, જેને કોઈ સામાન્ય માણસ સાંભળવા નથી માંગતો. જ્યારે શરીર જ નહીં બચે તો તે 7 જન્મોનો સાથ ક્યાં જશે? જે માણસ આજે તમારા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી, શું મર્યા પછી તે કોઈ અજાણી દુનિયામાં તમારી રાહ જોશે? આ સત્ય તમને અંદરથી હચમચાવી દેશે, કારણ કે બ્રહ્માંડનો નિયમ આપણી ભાવનાઓથી નથી ચાલતો. જરા એ પળ વિશે વિચારો જ્યારે કોઈનો છેલ્લો શ્વાસ તૂટે છે, શરીર પથારી પર નિષ્પ્રાણ પડ્યું છે, પત્ની એના પતિને છાતીએ વળગીને રડી રહી છે, અથવા તો પતિ એના પત્નીનો નિર્જીવ હાથ પકડીને વિલાપ કરી રહ્યો છે. તે સમયે તે આત્મા જે હમણાં જ શરીરમાંથી બહાર નીકળે છે, તે ક્યાંય દૂર આકાશમાં નથી જતી. તે ત્યાં જ તે જ રૂમની છત પાસે હાજર હોય છે. શરૂઆતની થોડી ક્ષણોમાં એ આત્માને સમજાતું નથી કે તેની સાથે શું થાય છે. તેને પોતાનું શરીર એવું જ અનુભવાય છે જેવું જીવતા હતા ત્યારે હતું. તે જુએ છે કે એનો જીવન સાથી એના માટે તડપી રહ્યો છે. તે આત્માની અંદર મોહનું એવું વંટોળ ઉઠે છે જેને શબ્દોમાં નથી કહી શકાતું. તે આત્મા દોડીને પોતાના જીવન સાથી પાસે જાય છે. તે તેના આંસુ લૂછવા માંગે છે, તેને ગળે લગાવવા માંગે છે. તે સીચો પાડીને કહે છે કે રડશો નહીં, હું અહીં જ છું, હું મર્યો નથી. પરંતુ તેની સીચ કોઈ સાંભળી નથી શકતું. તેના હાથ પોતાના જ જીવન સાથીના શરીરની આરપાર નીકળી જાય છે. તે આત્મા લાચાર થઈને હવામાં હાથ પગ મારે છે, પરંતુ તેને પહેલી વાર એવો અહેસાસ થાય છે જે શરીરને તે પોતાનું માનતી હતી, જે વ્યક્તિને તે પોતાની જાન કહેતી હતી. હવે તે બંને વચ્ચે એક એવી દિવાલ ઊભી થઈ ગઈ છે જેને દુનિયાની કોઈ તાકાત તોડી નથી શકતી. ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછીના પહેલા થોડા દિવસો સુધી આત્મા પોતાના જ ઘરના ચક્કર કાપતી રહે છે. તે જ બેડરૂમમાં જાય છે જ્યાં તે સૂતી હતી. એ જ ડાઇનિંગ ટેબલ પાસે ઊભી રહે છે જ્યાં તે બેસીને જમતી હતી. સૌથી વધુ તડપ તેને ત્યારે થાય છે જ્યારે રાતના અંધારામાં તેનો જીવન સાથી તે ખાલી પથારી જોઈને રડે છે. આત્મા પણ તેની સાથે રડે છે. તેને એવું લાગે છે કે કદાચ કોઈ ચમત્કાર થાય અને કદાચ તે માટીના પૂતળામાં પાછી પ્રવેશી શકે અને કહી શકે કે હું પાછી આવી ગઈ છું. પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય છે અને ખાસ કરીને જ્યારે પરિવારના સભ્યો 13માની વિધિ કરે છે અને પિંડદાન કરે છે,
ત્યારે તે આત્મા પરથી મોહનો એ ભારે પડદો ધીમે ધીમે હટવા લાગે છે. પિંડદાન એ માત્ર કોઈ વિધિ નથી, એ જીવતા લોકો તરફથી આત્માને આપવામાં આવેલો એક કઠોર સંદેશ છે. આ સંદેશનો અર્થ એ છે કે હવે તારો અને અમારો વ્યવહાર પૂરો થયો, તારો સમય આ ઘરમાં પૂરો થઈ ગયો છે. હવે તું અમારો મોહ છોડીને તારી આગળની યાત્રાનો પ્રારંભ કર. અહીંથી જ તે સત્યની શરૂઆત થાય છે, જેને આપણા ઋષિ મુનિઓએ ઋણાનુબંધ કહ્યો છે. ઋણાનુબંધ એટલે કે કર્મોનું લેવું દેવું, કર્મોની લેવડ દેવડ. આપણે જેને પ્રેમ કહીએ છીએ, જેને આપણે જન્મ જન્માંતરનો સાથ કહીએ છીએ, તે ખરેખર પ્રકૃતિનું એક ખૂબ મોટું ખાતું છે. આ દુનિયામાં કોઈ પણ બે વ્યક્તિ કોઈ કારણ વગર એકબીજાને નથી મળતા, અને પતિ પત્નીનો સંબંધ તો દુનિયાની સૌથી ઊંડો અને જટિલ કર્મબંધન માનવામાં આવે છે. આ કોઈ સંયોગ નથી કે અબજોની ભીડમાં તમારા લગ્ન એ જ વ્યક્તિ સાથે થાય છે. તમે બંને પાછલા જન્મમાં એકબીજા સાથે ખૂબ ઊંડાણપૂર્વક જોડાયેલા હોવ છો. કદાચ પાછલા જન્મમાં તમે તે વ્યક્તિનું દિલ દુભાવ્યું હતું, અને આ જન્મમાં પ્રકૃતિએ તેને તમારી પત્ની બનાવીને મોકલી, જેથી તે આખી જિંદગી તમને મેણા મારી શકે અને પોતાનો હિસાબ બરાબર કરી શકે. અથવા એવું પણ બની શકે છે કે પાછલા જન્મમાં તમે એની જાન બચાવી હોય અને આ જન્મમાં એ તમારો પતિ બનીને તમારી દરેક સુખ સુવિધાનો ખ્યાલ રાખતો હોય. આને એક સામાન્ય જિંદગીના ઉદાહરણથી સમજો. જ્યારે તમે કોઈ બેંકમાંથી લોન લ્યો છો, તો જ્યાં સુધી તમે તે લોન ચૂકવી નથી દેતા, ત્યાં સુધી તમારો અને એ બેંકનો એક સંબંધ બની જાય છે. તમારે દર મહિને ત્યાં જવું પડે છે, હપ્તા આપવા પડે છે, પરંતુ જે દિવસે તમારો છેલ્લો હપ્તો જમા થઈ જાય છે, જે દિવસે તે લોન એકાઉન્ટ બંધ થઈ જાય છે, ત્યારબાદ શું તે બેંક તમને ક્યારેય યાદ રાખે છે? શું તમે ફરીથી તે બેંકમાં જાઓ છો? ના. પતિ અને પત્નીનો સંબંધ પણ બિલકુલ આ બેંકની લોન જેવો જ હોય છે. જ્યારે બે લોકો લગ્નના મંડપમાં બેસે છે, ત્યારે તેઓ ખરેખર પોતાનું દેવું ચૂકવવાનું એગ્રીમેન્ટ સાઇન કરી રહ્યા હોય છે. તેઓ એક જ છત નીચે રહે છે, એકબીજાના સુખ દુઃખ વહેંચે છે, બીમાર હોય ત્યારે એકબીજાની સેવા કરે છે. આ બધું તેઓ પોતે નથી કરી રહ્યા હોતા. આ એમના કર્મો એમની પાસે કરાવી રહ્યા હોય છે, અને જે પળે, જે સેકન્ડે તે કર્મોનો હિસાબ શૂન્ય થાય છે, તે લેવડ દેવડ પૂરી થઈ જાય છે, ઠીક એ જ પળે મૃત્યુ આવે છે. મોત કોઈ બીમારીથી નથી આવતું, મોત કોઈ અકસ્માતથી પણ નથી આવતું. મોત ત્યારે આવે છે જ્યારે તે વ્યક્તિનું તમારી સાથે લખાયેલું અન્ન, જળ અને કર્મોનું ખાતું હંમેશા માટે બંધ થઈ જાય છે. અને જેવું તે ખાતું બંધ થાય છે, મૃત્યુ પછી તરત જ તે પતિ પત્નીનો પવિત્ર સંબંધ બ્રહ્માંડના સ્તરે તે જ ક્ષણે રાખ થઈ જાય છે. આ વાત સાંભળવામાં ખૂબ ભયાનક લાગે છે, દિલને ચીરી નાખે છે, પરંતુ ગરુડ પુરાણનું આ જ અટલ સત્ય છે. મૃત્યુની પહેલે પાર કોઈ કોઈનો પતિ નથી, કોઈ કોઈની પત્ની નથી. આત્માનું પોતાનું કોઈ રૂપ હોતું નથી, આત્માનું કોઈ લિંગ હોતું નથી. તે ન તો પુરુષ છે, ન તો સ્ત્રી. પુરુષ અને સ્ત્રી તો તે કપડાં હતા જે આત્માએ ધરતી પર પહેર્યા હતા. જ્યારે શરીર જ સ્મશાનમાં સળગી ગયું, તો તે પતિ હોવાનો કે પત્ની હોવાનો સિક્કો પણ તે આગમાં બળીને રાખ થઈ ગયો. જે બાકી રહે છે તે એક આઝાદ ચેતના છે, જે બિલકુલ એકલી છે. હવે તમારા મનમાં એક ખૂબ મોટો પ્રશ્ન ઊભો થતો હશે કે જો મોત પછી સંબંધ પૂરો જ થઈ જતો હોય, તો પછી 7 જન્મોના સાથનો અર્થ શું છે? શું આપણા વડીલોએ આપણને છેતર્યા હતા? ના,
એમણે નથી છેતર્યા. આપણે ફક્ત એમની વાતને ખોટી રીતે સમજી લીધી છે. આપણે ફિલ્મો જોઈને એવું માની લીધું છે કે 7 જન્મોનો અર્થ એ છે કે જે આજે મારો પતિ છે તે આવતા જન્મમાં પણ ઘોડે ચડીને મારા જ ઘરે જાન લઈને આવશે. પરંતુ એવું નથી હોતું. કર્મોનું વિજ્ઞાન ખૂબ જ રહસ્યમય છે. જો આ જન્મમાં પતિ અને પત્ની વચ્ચે ખૂબ જ મોહ રહી ગયો હોય અથવા તો એમનો પરસ્પર ખૂબ મોટો હિસાબ બાકી રહી ગયો હોય, જે મોતના કારણે અચાનક અધૂરો રહી ગયો હોય, તો તેઓ આવતા જન્મમાં ફરીથી એકબીજાના સંપર્કમાં આવશે. પરંતુ તેમના સંબંધો બદલાઈ ગયા હશે. પ્રકૃતિ ઉર્જાનો નાશ નથી કરતી, તે ફક્ત રૂપ બદલે છે. બની શકે છે કે જે આ જન્મમાં તમારો પતિ હતો અને તેણે તમારા પર ખૂબ જ હુકમ ચલાવ્યો હતો, તે આવતા જન્મોમાં તમારા જ ઘરે તમારો નોકર બનીને આવે, જેથી કરીને તે પોતાની મનમાનીનું દેવું ચૂકવી શકે. બની શકે છે કે જે આ જન્મમાં તમારી પત્ની હતી તે આવતા જન્મમાં તમારી દીકરી બનીને આવે. અને જો તમારા બંને વચ્ચે ખૂબ જ નફરત અને કલેશ હતો, તો બની શકે છે કે આવતા જન્મમાં તમે એકબીજાના સૌથી મોટા દુશ્મન બનીને જન્મો, જેથી કરીને નફરતનો તે ઉકળતો ઘડો ખાલી થઈ શકે. જેથી આજે આપણે વિચારીએ છીએ કે આપણે મરીશું અને સ્વર્ગના દરવાજા પર આપણો જીવનસાથી આપણી રાહ જોઈ રહ્યો હશે. તે માત્ર માનવીય મનનો એક દિલાસો છે. ત્યાં કોઈની રાહ નથી જોતું. દરેક આત્માએ પોતાનો બોજ જાતે જ ઉપાડવો પડે છે અને પોતાના રસ્તા જાતે જ નક્કી કરવા પડે છે. ગરુડ પુરાણમાં ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે યમલોકમાં યમરાજ એ નથી પૂછતા કે તું કોની પત્ની છે કે તું કોનો પતિ છે. ત્યાં જે ત્રાજવું રાખેલું હોય છે તેમાં માત્ર તમારા પોતાના કર્મો તોળાય છે. જો પતિએ આખી જિંદગી પુણ્ય કર્યા હોય અને પત્નીએ માત્ર એકબીજાની નિંદા કરી હોય અને પાપ કર્યા હોય, તો પતિની આત્માને કોઈ ઉચ્ચ લોક અથવા તો સ્વર્ગમાં મોકલવામાં આવશે, જ્યારે પત્નીની આત્માને નર્ક અથવા તો નીચલી યોનિમાં ધકેલી દેવામાં આવશે. બંનેના રસ્તા હંમેશા માટે અલગ થઈ જશે. ત્યાં કોઈ એવો કાયદો નથી હોતો જે કહે કે આ ધરતી પર પતિ પત્ની હતા તો એમને બંનેને એક જ જગ્યા આપવામાં આવે. ત્યાં તમે બિલકુલ એકલા છો. આ જ કારણ છે કે આપણા શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે કોઈ પણ માણસના મોહમાં એટલા આંધળા ન બનો કે તમે તે ઈશ્વરને જ ભૂલી જાઓ જે તમારો અસલી સાથી છે. કોઈને પ્રેમ કરવો એ ખૂબ સારી વાત છે. દાંપત્ય જીવનને સારી રીતે નિભાવવું એ તમારો ધર્મ છે. પરંતુ કોઈ વ્યક્તિ વિના પોતાની જિંદગીને ખતમ માની લેવી એ સૌથી મોટી મૂર્ખતા છે. અવારનવાર આપણે સમાજમાં જોઈએ છીએ કે જ્યારે કોઈના જીવનસાથીનું મૃત્યુ થાય છે ત્યારે પાછળ રહેનાર વ્યક્તિ પોતાની જિંદગીને નર્ક બનાવી લે છે. તે વર્ષો સુધી તે મરનારના કપડાં હૈયે લગાવીને રડતો રહે છે. તે તેની તસવીરો સાથે વાતો કરતો રહે છે. તે ખાવા પીવાનું છોડી દે છે અને બસ એમ જ કહેતો રહે છે કે તું મને છોડીને કેમ જતો રહ્યો? ભગવાન મને પણ ઉપાડી લે, હું તારી પાસે આવવા માંગુ છું. આપણે એવા માણસને જોઈને ખૂબ ભાવુક થઈ જઈએ છીએ. આપણે એવું કહીએ છીએ કે જુઓ, આને કહેવાય સાચો પ્રેમ. આના જેવો પ્રેમ તો આજના જમાનામાં કોઈ ન કરી શકે. પરંતુ જો તમે ગરુડ પુરાણ અને આધ્યાત્મની નજરે જોશો તો આ કોઈ પ્રેમ નથી. આ એ જતી રહેલી આત્મા સાથે કરવામાં આવેલો સૌથી ભયાનક અપરાધ છે. હા મિત્રો, આ અપરાધ છે. જ્યારે તમે મૃત વ્યક્તિ માટે સતત રડતા રહો છો, જ્યારે તમે તમારી લાગણીઓનો ભારે બોજ એના પર નાખો છો,
ત્યારે તે આત્મા જે પોતાની આગળની યાત્રા પર નીકળવાનો પ્રયાસ કરી રહી છે તે તમારા મોહના કારણે પાછળ ખેંચાવા લાગે છે. તમારા આંસુ એ આત્માના પગમાં લોખંડની બેડીઓ બની જાય છે. ગરુડ પુરાણમાં વૈતરણી નદીનો ઉલ્લેખ આવે છે. એવું કહેવાય છે કે જ્યારે સ્વજનો ખૂબ રડે છે ત્યારે તેમના આંસુઓથી તે વૈતરણી નદી વધુ ભયાનક બને છે. તેમાં પૂર આવે છે અને તે આત્મા માટે આ નદી પાર કરવી અશક્ય બની જાય છે. તે આત્મા ન તો આગળ જઈ શકે છે અને ન તો પાછી તમારી પાસે આવી શકે છે. તે વચ્ચેના એક અંધકારમય આયામમાં ફસાઈ જાય છે. શાસ્ત્રોમાં આ ફસાયેલા આયામને પ્રેત યોનિ કહેવામાં આવી છે. જ્યારે કોઈ આત્મા પોતાનાઓના મોહ અથવા તો પોતાનાઓના રડવા ધોવાના કારણે ધરતીના વાતાવરણમાં જ કેદ રહી જાય છે ત્યારે તે અકલ્પનીય કષ્ટ ભોગવે છે. તેને ભૂખ લાગે છે પરંતુ એની પાસે ખાવા માટે શરીર નથી હોતું. તેને તરસ લાગે છે પણ તે પાણી પી નથી શકતી. તે બસ પોતાના જ ઘરની દિવાલોને જોતી રહે છે અને તડપતી રહે છે. મિત્રો, જરા વિચારો, જે વ્યક્તિને તમે આટલો પ્રેમ કરતા હતા, શું તમે તમારા આંસુની જંજીરથી બાંધીને તેને પ્રેત બનાવવા માંગશો? શું તમે એવું ઈચ્છશો કે તમારા મોહના કારણે એને વર્ષો સુધી અંધારામાં ભટકતું રહેવું પડે? જો તમે તમારા જીવન સાથીને ખરેખર પ્રેમ કરો છો તો મોત પછી તેને આઝાદ કરી દો. એને જ સાચો પ્રેમ કહેવામાં આવે છે. જે મુક્ત કરે છે, જે પાંજરામાં નથી બાંધતું, એના માટે પ્રાર્થના કરો. એના નામથી ગરીબોને ભોજન કરાવો. સારા સારા કર્મો કરો અને તમારા મનમાં એવો ભાવ લાવો કે તમારો અને અમારો સાથ બસ અહીં સુધી જ હતો. તે મને જે પણ ખુશીઓ આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. હવે તું કોઈ પણ ચિંતા વગર તારી આગળની યાત્રાનો પ્રારંભ કર અને ઈશ્વરના પ્રકાશમાં વિલીન થઈ જા. જ્યારે તમે આ મજબૂત અને સાચા ભાવ સાથે તેને વિદાય આપો છો ત્યારે તે આત્માનો બધો જ બોજ ઉતરી જાય છે અને તેને તરત જ શાંતિ મળે છે. અહીં વધુ એક મોટી ભૂલનો ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી છે જે ઘણા લોકો જાણતા અજાણતા કરી બેસે છે. ઘણીવાર જ્યારે જીવનસાથી પથારી પર છેલ્લા શ્વાસ ગણતો હોય છે ત્યારે બીજો સાથી રડતા રડતા અમુક એવા વચનો આપી દે છે જે કોઈએ ક્યારેય પણ ન આપવા જોઈએ. જેમ કે, હું તારા વગર ક્યારેય બીજા લગ્ન નહીં કરું, અથવા તો હું ખૂબ જલ્દી તારી પાસે આવી જઈશ, અથવા તો મરતી વ્યક્તિને એવું કહેવું કે તું ત્યાંથી હંમેશા મારું અને બાળકોનું ધ્યાન રાખજે. આધ્યાત્મિક વિજ્ઞાનમાં આવા વચનોને એક ખૂબ મોટો શ્રાપ માનવામાં આવે છે. મોત વખતે માણસનું અર્ધજાગ્રત મન 100 ગણું વધુ સક્રિય હોય છે. તે સમયે લેવામાં આવેલો કોઈ પણ સંકલ્પ આત્મા સાથે ચોંટી જાય છે. જો મરનારે તમારા રડવાના કારણે આ વાત પોતાના મનમાં બેસાડી લીધી કે તેણે તમારું ધ્યાન રાખવાનું છે, તો તે આત્મા પોતાની મુક્તિનો રસ્તો છોડીને એક સૂક્ષ્મ પડછાયો બનીને તમારી આસપાસ ફરતી રહેશે. તે પડછાયો તમારી રક્ષા કરવાનો પ્રયાસ કરશે, પરંતુ આ ધરતીના આયામમાં ટકી રહેવા માટે તેને ઊર્જા જોઈએ. અને તે ઊર્જા તે ક્યાંથી લેશે? તે તમારી જ જીવન ઊર્જાને સૂચવાનું શરૂ કરી દેશે. પરિણામ એ આવે છે કે જે વ્યક્તિ જીવિત છે તે ધીમે ધીમે બીમાર પડવા લાગે છે. તેના ચહેરાની ચમક ઉડી જાય છે. તેના ઘરમાં હંમેશા એક ભારેપણું અને ઉદાસી છવાયેલી રહે છે અને તેની પોતાની જિંદગી સંપૂર્ણપણે અટકી જાય છે. એટલા માટે જ આપણા વડીલો હંમેશા એવું કહેતા હતા કે મરતા માણસને ક્યારેય સાંસારિક બાબતોમાં ન અટવાવો. એને માત્ર ભગવાનનું નામ સંભળાવો. તેને એ યાદ અપાવો કે તું કોઈ શરીર નથી, તું કોઈનો પતિ કે પત્ની નથી. તું એક અનંત આત્મા છે અને તારું અસલી ઘર એ પરમાત્મા પાસે છે.
હવે જરા થોભીને વિચાર કરો કે આ આખા ઊંડા વિજ્ઞાનનો, મોતના આ ડરામણા સત્યનો આપણી આજની જિંદગી સાથે શું લેવા દેવા છે? આ બધું જાણીને આપણને શું શીખ મળે છે? શું આપણે પ્રેમ કરવાનું છોડી દેવું જોઈએ? શું આપણે સંન્યાસી બની જવું જોઈએ? બિલકુલ નહીં. ઉલટાનું આ જ્ઞાન આપણને એ શીખવે છે કે આપણે પ્રેમ કેવી રીતે કરવો જોઈએ. આની પહેલી અને સૌથી મોટી શીખ એ છે કે આપણા અંદરનો અહંકાર કેટલો પોકળ છે. આપણે રોજ નાની નાની વાતો પર આપણા જીવનસાથી સાથે ઝઘડીએ છીએ. આપણે તેને નીચું દેખાડવાની કોઈ પણ તક છોડતા નથી. આપણે એવું કહીએ છીએ કે તું મારા વગર કંઈ નથી, મેં તારા માટે મારી આખી જિંદગી બરબાદ કરી દીધી. આપણે એક જ છત નીચે રહેતા હોવા છતાં પણ મહિનાઓ સુધી એકબીજા સાથે વાત પણ નથી કરતા. પરંતુ જ્યારે તમે એ જાણી લ્યો છો કે આ સંબંધ માત્ર થોડા સમયની મહેતલ છે, કે મોતનો એક નાનો શ્વાસ આવતા જ આ બધો જ અહંકાર, આ બધી જ ફરિયાદો, આ બધા જ મેણા માટીમાં મળી જશે, તો શું આ ઝઘડો કોઈ અર્થ રાખે છે? જે વ્યક્તિ પર તમે આજે તમારો અધિકાર જમાવી રહ્યા છો, કાલે જ્યારે તેના શ્વાસ રોકા છે ત્યારે તમે એને એક રાત પણ તમારા ઘરમાં નહીં રાખી શકો. લોકો એવું કહે છે કે આને જલ્દીથી જલ્દી ઘરની બહાર કાઢો. હવે આ માણસ માત્ર એક લાશ છે. તેથી જ્યાં સુધી તમે જીવતા છો, જ્યાં સુધી તમારી છાતીમાં ધબકારા છે, તમારા સંબંધની પૂરી કદર કરો. તમારા જીવનસાથીનું સન્માન કરો. તેની ભૂલોને માફ કરવાનું શીખો. કારણ કે આ જે સમય તમને મળ્યો છે તે હિસાબ બરાબર કરવાનો સમય છે. જો તમે આ જન્મમાં તમારા જીવનસાથીને લોહીના આંસુએ રડાવશો, તેને છેતરશો કે તેની લાગણીઓને કચડશો, તો યાદ રાખજો, આ વાર્તા મોત સાથે ખતમ નહીં થાય. તમારે તે બધું જ દર્દ, તે બધી જ તડપ આવતા જન્મમાં વ્યાજ સાથે ચૂકવવી પડશે. પ્રકૃતિનો ન્યાય ખૂબ કડક હોય છે. જે લોકો પોતાના પતિ અથવા તો પત્નીને છેતરીને બીજા કોઈની સાથે સંબંધ બાંધે છે, ગરુડ પુરાણમાં એમના માટે જે સજાઓ લખેલી છે તે સાંભળીને જ આપણા રૂવાડા ઊભા થઈ જાય છે. લગ્ન એ કોઈ મજાક નથી હોતી. તે માત્ર બે શરીરોનું નહીં પરંતુ બે આત્માઓનું મિલન છે. જ્યારે તમે આ સંબંધમાં જૂઠ અને છેતરપિંડી ભેળવો છો, ત્યારે તમે સીધા જ ઈશ્વરના બનાવેલા નિયમનું અપમાન કરો છો અને એના માટે આત્માએ લાંબા સમય સુધી અંધકારમાં રહેવું પડે છે અને ત્યાં જ સડવું પડે છે. બીજી સૌથી મોટી શીખ જે આપણને મળે છે તે છે મોહ અને પ્રેમ વચ્ચેના તફાવતને ઓળખવો. આપણે જેને પ્રેમ સમજીએ છીએ તે ખરેખર આપણો મોહ હોય છે, આપણી આસક્તિ હોય છે. મોહ હંમેશા માણસને દુઃખ આપે છે, કારણ કે મોહ કોઈ પણ વસ્તુને મુઠ્ઠીમાં કેદ કરવા માંગે છે. આપણે ઈચ્છીએ છીએ કે આપણો જીવનસાથી હંમેશા આપણી નજર સામે રહે, તે હંમેશા જવાન રહે, તે એવું જ કરે જે આપણને પસંદ હોય છે. અને જ્યારે તે બદલાય છે અથવા જ્યારે તે આપણને છોડીને મોતના મુખમાં ચાલ્યો જાય છે, ત્યારે આપણે અંદરથી તૂટી જઈએ છીએ. આ જ મોહની નિશાની છે. પરંતુ પ્રેમ આનાથી બિલકુલ ઉલટો છે. પ્રેમ માણસને આઝાદી આપે છે. પ્રેમ એ જાણે છે કે આપણે બંને અલગ અલગ મુસાફરો છીએ, જે થોડા સમય માટે એક સાથે એક સફર પર નીકળ્યા છીએ. આને એક ટ્રેનની સફરની જેમ સમજીએ તો તમે ટ્રેનમાં બેસો છો, સામેની સીટ પર એક બીજો મુસાફર આવીને બેસી જાય છે. તમે એની સાથે ખાવાનું વહેંચો છો, તમે એની સાથે વાતો કરો છો, તમે બંને સાથે મળીને હસો છો. પરંતુ જ્યારે તેનું સ્ટેશન આવી જાય છે ત્યારે શું તમે એનો હાથ પકડીને રડવા લાગો છો? શું તમે એને ટ્રેનમાંથી ઉતરતા રોકો છો? ના, તમે હસીને એને હાથ હલાવો છો અને વિદાય આપો છો, કારણ કે તમે જાણો છો કે એની સફર બસ અહીં સુધી જ હતી.
અને તમારી સફર હજુ આગળ બાકી છે. આપણી જિંદગી પણ બિલકુલ આ ટ્રેન જેવી જ છે. તમારો જીવનસાથી તમારો સહયાત્રી છે. તે તમારા પહેલા પણ ઉતરી શકે છે અને તમારા પછી પણ ઉતરી શકે છે. જ્યારે તેનું સ્ટેશન આવે ત્યારે તેને ખુશી ખુશી ભગવાન પાસે વિદાય આપવી એ જ સૌથી સાચો પ્રેમ છે. ઘણીવાર આપણે જોયું છે કે જ્યારે ઘરમાં કોઈ વડીલનું મૃત્યુ થાય છે ત્યારે બીજું વડીલ પણ થોડા જ દિવસો અથવા તો થોડા જ મહિનાઓમાં પોતાનું શરીર છોડી દે છે. વિજ્ઞાન આને હાર્ટ બ્રેક સિન્ડ્રોમ કહે છે, પણ આપણા શાસ્ત્રો કહે છે કે જ્યારે બે આત્માઓ લાંબા સમય સુધી એક સાથે રહે છે ત્યારે તેમની ઉર્જા, તેમનું તેજ એકબીજામાં એટલું બધું ભળી જાય છે કે એકના જવાથી બીજાની જીવન શક્તિ આપોઆપ તૂટવા લાગે છે. આ એક ખૂબ જ કુદરતી પ્રક્રિયા છે. પરંતુ જો કોઈ જુવાન વ્યક્તિના જીવન સાથીનું મૃત્યુ થાય તો શાસ્ત્રોમાં ક્યાંય પણ એવું નથી લખ્યું કે તેણે પોતાની આખી જિંદગી એક બંધ રૂમમાં રડતા રડતા કાઢવી જોઈએ. જે લોકો પાછળ રહીને પોતાની જિંદગી સારી રીતે જીવે છે, જેઓ સમાજની ભલાઈ માટે કામ કરે છે, પોતાના બાળકોને સારા માણસ બનાવે છે, તો તેમના દ્વારા કરવામાં આવેલા આ બધા જ સારા કર્મોનો એક મોટો હિસ્સો તે મૃત જીવન સાથીની આત્માને પણ મળે છે. હા, કારણ કે તમારી બંનેની ઉર્જા એક સમયે જોડાયેલી હતી. તમારું સારી રીતે હસીને જીવવું તે જતી રહેલી વ્યક્તિની આત્માને તાકાત આપે છે અને તમારું દિવસ રાત છાતી પીટી પીટીને રડવું તેને નર્ક જેવી તકલીફ આપે છે. મિત્રો, હવે તે સૌથી અંતિમ અને સૌથી મોટા રહસ્યની વાત કરીએ, જે આપણને સમજાવે છે કે આ બ્રહ્માંડમાં આપણો અસલી સંબંધ કોની સાથે છે. દુનિયાના જેટલા પણ સંબંધો છે, પછી તે મા બાપ હોય, ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય કે બહુવાલા મિત્રો હોય, આ બધું જ આ શરીરના સંબંધો છે. આ માટીના પૂતળાના સંબંધો છે. જ્યારે આ પૂતળું જ નહીં રહે ત્યારે આ બધા જ સંબંધો પણ ધુમાડાની જેમ ઉડી જશે. આત્મા જ્યારે નવું શરીર ધારણ કરશે ત્યારે તેને નવા માતા પિતા મળશે, નવો જીવનસાથી મળશે, નવા મિત્રો મળશે. તે પાછલા જન્મના દરેક ચહેરાઓને ભૂલી જશે. તો પછી તે કયો સંબંધ છે જે ક્યારેય તૂટતો નથી? તે કયો સાથી છે જે ચિતાની આગમાં નથી સળગતો, જે મોત પછી પણ આપણો સાથ નથી છોડતો? તે સાથી કોઈ માણસ નથી. તે સાથી માત્ર ને માત્ર પરમાત્મા છે. આપણી આત્મા ખરેખર તે પરમ પિતા પરમાત્માનો જ એક અંશ છે. આપણો સૌથી સાચો, સૌથી ઊંડો અને સૌથી પાકો સંબંધ માત્ર એ ઈશ્વર સાથે છે. તે જ આપણો અસલી જીવન સાથી છે. તે જ આપણો અસલી રક્ષક છે. કબીરદાસજીએ ખૂબ સરસ કહ્યું હતું કે આ આત્મા એક કન્યા છે અને પરમાત્મા તેનો વર છે. જ્યાં સુધી આ આત્મા તે પરમાત્માના ઘરે પાછી નથી જતી, ત્યાં સુધી તે અલગ અલગ શરીરોમાં જન્મ લઈને આ જ રીતે રડતી અને ભટકતી રહેશે. આપણે મનુષ્યોની સૌથી મોટી કરુણતા એ જ છે કે જે સંબંધો નાશવંત છે, જે આજે છે અને કાલે રાખ થઈ જવાના છે, આપણે તેમાં આપણી આખી જાન રેડી દઈએ છીએ. આપણે તે માણસો પાસેથી એવી આશાઓ અને અપેક્ષાઓ રાખીએ છીએ જે માત્ર એક ભગવાન જ પૂરી કરી શકે એમ છે. અને પછી જ્યારે તે વ્યક્તિ આપણી અપેક્ષાઓ તોડે છે અથવા તો આપણને એકલા છોડીને જતા રહે છે, ત્યારે આપણે એવું કહીએ છીએ કે ભગવાને આપણી સાથે ખૂબ ખરાબ કર્યું. જ્યારે ભગવાન આપણને દરેક એક મોતની સાથે, દરેક એક વિખૂટા પડતા માણસની સાથે એ સંદેશ આપી રહ્યો હોય છે કે હે મૂર્ખ માણસ, તું ક્યાં અટવાયેલો છે? આ સંસાર તો માત્ર એક મુસાફરખાનું છે. આ કોઈ તારું હંમેશને માટેનું ઘર નથી. આ જે લોકો તારી આસપાસ ઊભા છે તે માત્ર તારા કર્મોના લેણદાર છે. તે તારા અસલી સાથી બિલકુલ નથી.
તારું અસલી ઘર તો મારી પાસે છે. તું મારી સાથે પ્રેમ કર, હું તને ક્યારેય છોડીને નહીં જાઉં. એટલા માટે આજ પછી તમારી જિંદગીને એક નવા દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરો. તમારા જીવન સાથીને ખૂબ પ્રેમ કરો. એની દરેક જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવો. જો એ બીમાર હોય તો આખી રાત જાગીને એના ઓશિકે બેસો. જો તે પરેશાન હોય તો એનો હાથ પકડીને એને હિંમત આપો. તમારા ઘરમાં એક સ્વર્ગ જેવું વાતાવરણ બનાવો. પરંતુ તમારા મનમાં કોઈ એક ખૂણે, તમારા દિલની સૌથી ઊંડી જગ્યાએ આ જ્ઞાન હંમેશા જીવંત રાખજો કે આ માણસ મારી જાગીર નથી, આ ઈશ્વરની એક અમાનત છે જે થોડા સમય માટે મારા હાથમાં સોંપવામાં આવી છે. જે દિવસે તે ઈશ્વર પોતાની અમાનત પાછી માંગશે, હું કોઈ પણ ફરિયાદ વગર, કોઈ પણ ડ્રામા કર્યા વગર આને હસતા હસતા પાછી આપી દઈશ. જ્યારે તમે આ મજબૂત ભાવ સાથે તમારા દાંપત્ય જીવનને જીવશો, ત્યારે તમારા સંબંધમાં એક એવી અનોખી શાંતિ આવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. પછી તમને તમારા જીવન સાથીને ખોવાનો તે અંધ અને પાગલ કરી દે તેવો ડર નહીં સતાવે. તમે એના પર શંકા નહીં કરો. તમે રોજના નાના નાના ઝઘડા ભૂલી જશો. તમે બસ એ આજના પળનો, તે વર્તમાનનો આનંદ લેશો જે તમારી બંને પાસે હાજર છે. મોત કોઈ ભયાનક રાક્ષસ નથી હોતો જે તમારા વહાલ સોયાઓને તમારી પાસેથી છીનવી લે છે. મોત તો પ્રકૃતિનો એક ખૂબ સુંદર નિયમ છે જે જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરવાની તક આપે છે. મૃત્યુની પહેલે પાર કોઈ પણ ડર નથી. ત્યાં માત્ર એક ગહન શાંતિ છે. મિત્રો, ગરુડ પુરાણનું આ જ્ઞાન સામાન્ય માણસોને ડરાવવા માટે બિલકુલ નથી લખાયું. આ જ્ઞાન એટલે આપવામાં આવ્યું હતું જેથી કરીને આપણે માણસો આ જિંદગીના પરપોટાને સમજી શકીએ અને પોતાના જૂઠા અહંકારમાંથી બહાર આવી શકીએ. જે માણસ દિલથી એ માની લે છે કે કાલે તે અને તેનો જીવનસાથી સ્મશાનમાં એક મુઠ્ઠી રાખમાં બદલાઈ જશે, શું તે આજની રાત્રે તેના જીવનસાથી સાથે મોઢું ફૂલાવીને અથવા તો લડીને સૂઈ શકે છે? ક્યારેય નહીં. તે તેને માફ કરી દેશે. તે બધા જ ગીલા શીકવા ભૂલી જશે. તે તેને ગળે લગાવી લેશે, કારણ કે તેને ખબર છે કે સમય ખૂબ ઝડપથી મુઠ્ઠીમાંથી સરકી રહ્યો છે. એટલે જ મિત્રો, આજે રાત્રે જ્યારે તમે સૂવા જાઓ ત્યારે તમારી પાસે સૂતેલા એ વ્યક્તિને, તમારા જીવનસાથીને એકવાર ખૂબ ગૌરવપૂર્વક જોઈ લેજો. તેના ચહેરાની રેખાઓને જોજો. તેની છાતીમાં ચાલી રહેલા ધબકારાનો અનુભવ કરજો. તે ધબકારા કોઈ પણ દિવસે, કોઈ પણ પળે અચાનક રોકાઈ શકે છે. તે આંખો એક દિવસ હંમેશા હંમેશા માટે બંધ થઈ શકે છે. તેથી જ જે પણ તમારે કહેવું હોય તે આજે જ કહી દેજો. જે પ્રેમ વ્યક્ત કરવો હોય તે આજે જ કરી દેજો. જે પણ જૂની ફરિયાદો હોય તેને આજે જ તમારા દિલમાંથી કાઢીને ફેંકી દેજો. કાલનો કોઈ ભરોસો નથી હોતો. મોત પછી કોઈ પણ સંબંધ નથી રહેતો. જે છે તે આજ છે અને આજ પળ છે. આજ પળને પૂરેપૂરી રીતે જીવી લેજો. જો તમને એવું લાગે કે આજના આ વિષયે તમારા દિલના કોઈ સૌથી ઊંડા તારને સ્પર્શ કર્યો છે, જો આ વિડીયોથી જિંદગી અને સંબંધોને જોવાનો તમારો દૃષ્ટિકોણ જરા પણ બદલાયો છે, તો આ જ્ઞાનને માત્ર તમારા સુધી સીમિત ન રાખતા અને તમારા આખા પરિવાર સાથે, તમારા મિત્રો સાથે શેર કરજો. શું ખબર તમારો મોકલેલો એક વિડીયો કોઈ તૂટતા ઘરને પાછું જોડી દે, અથવા તો કોઈ પોતાનાને ખોઈ બેસેલા રડતા માણસના દિલને શાંતિ આપે. હંમેશા યાદ રાખો, આ શરીર મરે છે, બધા જ સંબંધો બદલાય છે, પરંતુ તમારી અંદર બેસેલી એ આત્મા અજર અને અમર છે. મિત્રો, આવતા વિડીયોમાં આપણે વધુ એક આવા જ રહસ્ય સાથે પાછા આવશું જે સીધું જ તમારી જિંદગી સાથે જોડાયેલું છે. આપણે જાણશું
કે આપણા જ ઘરમાં રહેલી કેટલીક જૂની અને નકામી વસ્તુઓ કેવી રીતે આપણા ભાગ્યના દરવાજાને રોકીને ઊભી છે, ત્યાં સુધી તમારી અંદર રહેલા એ પરમાત્માને જગાડી રાખો, તમારા કર્મોને અરીસાની જેમ સાફ રાખો અને દરેક માણસમાં ઈશ્વરનું રૂપ જુઓ. આત્મરહસ્યની આ સુંદર સફરમાં અમારી સાથે અંત સુધી જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.